બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના દાંડિયા બજાર લગડી પુલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના પૂર્વ કાઉન્સિલર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી જનાબ અસલમભાઈ સાયકલવાળા ખાસ હાજર રહ્યા હતા, જે વડોદરા શહેર માંજલપુર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મુલાકાત લીધી હતી। જ્યારે મીડિયા સમક્ષ જનાબ અસલમભાઈ સાયકલવાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે, જે ફોર્મ ભરવાના છે। માંજલપુર વિધાનસભામાં જે માઇનોરિટી સમાજના મતદારો રહે, જેથી વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌ એક સાથે એકજૂથ થઈ કામગીરી કરવામાં આવે અને જેથી કોંગ્રેસના આગેવાનો સાથે ગાઈડલાઈનથી કામગીરી કરવામાં આવે, તેથી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન મોહસિન ખાન પઠાણની આગેવાની હેઠળ મીટિંગના પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચિરાગ શેખ, આઈડી પટેલ, ઓબીસી સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જુનેદ શેખ, ઓબીસી પ્રમુખ એક્સ કાઉન્સિલર જાગૃતિબેન રાણા, બરોડા કી આવાજ મહેન્દ્રસિંહ બાપુ, માજી કોર્પોરેટર ફરીદભાઈ કટપીસ, વિજય મામા, સાનુ અરબ, શાકિર હકીમ, શબનમ શેખ, વોર્ડ નંબર 14 કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ સહિત કોંગ્રેસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે દ્રશ્ય તમે બીબી ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। અને એ જે વિસ્તારો છે એ વિસ્તારોનો શિડ્યુલ બનાવો। 2 દિવસનું કામ છે, શનિ રવિ 2 દિવસ ફરજ આપો, પતી જશે, બધા એરિયા કવર થઈ જશે। અસલમભાઈ, આજે તમે સુરતથી ખાસ પધાર્યા છો। કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જે અગત્યની મીટિંગ યોજાઈ એનો હેતુ શું? બરોડા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટમાં ચેરમેન મોહસિનભાઈ પઠાણ, વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન ચિરાગભાઈ શેખ, આઈડીભાઈ પટેલ, પૂર્વ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસવાલા, હકીમભાઈ, સૌ આગેવાનો સાથે કે અહીંયા મિટિંગ ખાસ એટલા માટે લેવામાં આવી કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે, 30 તારીખે મતદાન છે, આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। એ માંજલપુર વિધાનસભામાં જે માઇનોરિટી સમાજના મતદારો રહે એ મતદારોનું કોંગ્રેસ તરફથી વધુમાં વધુ મતદાન થાય એ માટે સૌ એક સાથે એકજૂથ થઈને કામ કરવાનું અને માઇનોરિટી સિવાયના પણ જે કોંગ્રેસ વૈચારિક મતદારો છે, કોંગ્રેસ વૈચારિક આગેવાનો છે, એમનો સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન, કોમવાદી વિકૃત માનસિકતા ધરાવતા શાસન સામે અને જે લોક વિરોધી શાસન હાલમાં ચાલુ રહ્યું છે, જે લોકો ત્રસ્ત છે, એ વાત સામાન્ય પ્રજાજન સુધી પહોંચે, એ સામાન્ય પ્રજાજન આ શાસનમાં સૌથી વધારે ત્રસ્ત છે એ બતાવવા માટે લોકોનો સંપર્ક કરીને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય એવો એક સૌ આગેવાનો એકજૂટ થઈને પોતાના મનભેદ સાઈડ પર રાખીને પણ માત્ર કોંગ્રેસ એ જ અમારી પાર્ટી, કોંગ્રેસ એ જ અમારો લક્ષ્ય ને પંજાબ જ અમારો ઉમેદવાર, એ નીતિ આગળ વધીને કામ કરવાનું છે અને 30 તારીખે વધારેમાં વધારે મતદાન થાય અને સારું કોંગ્રેસ તરફી પરિણામ આવે એ લક્ષ્ય સાથે કામ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।